આ તરફ ખેડા ધોળકા હાઈવે પર પાણીના પ્રવાહમાં એક કાર ફસાવાની ઘટના સામે આવી છે। પાણીનો ભયંકર પ્રવાહ હોવા છતાં કાર ચાલકે ખેડ્યું હતું જોખમ। પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો। પોતાનો જીવ બચાવવા કાર ચાલક કાર પર ચડી ગયો હતો। ટ્રેક્ટરની મદદથી કારને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। રસ્તા પર આટલું પાણી છતાં કાર ચાલકે જોખમ ખેડ્યું અને કાર હંકારી હતી। જો કે થોડે આગળ સુધી કાર ચલાવ્યા બાદ પાણીમાં જઈને ફસાઈ હતી। કાર ચાલકે પોતાનો જીવ બચાવવા માટે કાર પર તે ચડી ગયો હતો। જો કે ગામના ખેડૂતોને જાણ થતાં તેઓ તાત્કાલિક ટ્રેક્ટર લઈને મદદે પહોંચી ગયા હતા અને કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। ધોળકા ખેડા હાઈવેની ઉપર રોડની ઉપરથી જે પાણીનો પ્રચંડ પ્રવાહ પસાર થઈ રહ્યો હતો તેની અંદર આ થાર કાર ફસાઈ ગઈ હતી। મહત્વની બાબત એ છે કે અમે પોતે રસિકપુરા ગામથી ટ્રેક્ટરની અંદર બહાર આવી રહ્યા હતા। સહીજ ગામના જે ધરતીપુત્રો છે તે અમારી સાથે હતા અને ફાયર બ્રિગેડ કે અન્ય કોઈ અધિકારીઓ પહોંચે મદદ માટે તે પહેલા આ લોકો પહોંચ્યા હતા। કયા પ્રકારની આપણને માહિતી મળીને શું કામગીરી કરી? એક ભાઈએ આપણને કીધું કે એક ઠાર ફસાઈ છે, એટલે અમે પછી ટ્રેક્ટર લઈને આવ્યા ને એ ભાઈને બહાર કાઢ્યા। અચ્છા, છે ગોદાવીના છે, બરાબર। અને ગાડી તો બંધ પડી જશે તો ચાલુ તો થાય એવી નથી। બીજા વાહન ચાલકોને તમારી શું અપેક્ષા? બધાને સાહેબ કરશું આપણે, અચ્છા, જોઈએ તો એક અપીલ બનતી સેવા તો કરવી અપીલ પડે। શું કરશો કારણ કે આટલું બધું પાણી છે ને લોકો આ રીતે નીકળી પડે છે? આવું ના જોઈએ, આવું સાહસ ના કરવું જોઈએ, કોઈને પણ આવું સાહસ ના કરાય।